विद्यार्थी मित्रों हूँ छुं संदीप गुप्ता गुप्ता सर एज्युकेशन में आप सौનું हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों आज आपणे धोरण 10 ना गाला असाइनमेंटना बेजिक गणितનું प्रश्नपत्र 4 નું विभाग ए નું सोल्यूशन करवानुं छे। आप सौ जाणो छो के विभाग ए ए 24 गुणનું હોય છે, જેમાં બધા શોર્ટ ક્વેશ્ચન હોય છે। એમાં સૌથી પહેલા આપણને વિકલ્પો આપેલા હોય છે જે પ્રશ્ન 1 થી લઈને 6 સુધીના છે। તો ચાલો જોઈએ આપણે પહેલો ક્વેશ્ચન શું લખ્યું છે અહીંયા। 3x - 2y = 6 ની રેખા तथा y अक्षना छेदन बिंदुना याम खाली जग्या थाय। अपनी पास अहींया 4 ऑप्शन छे। 4 ऑप्शन में जोता पहला आपणे ए जो अहींया शुं लख्युं छे y अक्षनु छेदन बिंदु लख्युं छे। कोनु y अक्षनु छेदन बिंदु। जो y अक्षनु छेदन बिंदु कीधुं होय तो त्यां x याम शुं आवे 0 आवे। आ खास याद राखो। अने जो x अक्षनु छेदन बिंदु कीधुं होय तो y याम 0 आवे। तो आ वस्तु આપણે ધ્યાનમાં રાખવાની છે। તો ચાલો આની અંદર આપણે જ્યારે કિંમત મૂકશું તો x ને આપણે શું મૂકશું 0। જો x ને 0 મૂકીએ તો 3 કૌંસમાં 0 - 2y = 6। તો ચાલો 3 * 0 કેટલા 0 તો વધ્યા કેટલા -2y = 6 માટે y = 6 ના છેદમાં -2 તો જવાબ કેટલો આવશે આપણો y = -3। તો y -3 હોય અને x 0 હોય તેવું આમાંથી કયું છે જરા જોઈ લઈએ। तो जरा તમે જો ऑप्शन बी 0 - 3 x શું છે x याम 0 અને y याम -3 છે એટલે આપણો આન્સર શું આવશે ઓપ્શન બી। ત્યાર પછી બીજો ક્વેશ્ચન શું લખ્યું છે સમીકરણ x² + 5x + 5 = 0 ના વિવેચકની કિંમત ખાલી જગ્યા થાય। હવે વિવેચકની કિંમત આપણને ખબર છે કે જો મેળવવી હોય તો આપણે એનું સૂત્ર મૂકી દઈએ તો શું આવશે d = b² - 4ac। तो આપણે આ શું છે અહીંયા a કેટલા છે 1 છે b છે 5 ને c પણ કેટલા છે 5 છે। તો ચાલો એ મૂકીએ અહીંયા b ની કિંમત 5 તો 5 નો વર્ગ -4 a કેટલા છે તો 1 છે c કેટલા છે તો 5 છે તો પછું 25 - 5 = 20 25 માંથી 20 જાય તો કેટલા આવે +5 d બરાબર તો આ કેટલા 5 આવશે એટલે ધનમાં આવશે। તો +5 કયો છે તો ઓપ્શન એ કેટલો છે 5। तो आ रीते આપણે અહીંયા સોલ્યુશન મેળવવાનું છે। હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3 શું લખ્યું છે જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5 હોય તે શ્રેણી માટે a18 - a13 = ખાલી જગ્યા। આપણી પાસે 4 ઓપ્શન છે। તો તમને આવો જ્યારે ક્વેશ્ચન આપ્યો તો તમે 2-3 રીતે આ દાખલો કરી શકો છો બરાબર। પણ મારી પાસે જે અહીંયા તમને ખબર હોય કે આપણે જે એક શોર્ટકટ સૂત્ર છે શું છે તો d = m - n છેદમાં m - n। આ સૂત્ર લગભગ તમને ખબર હશે બરાબર। તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ઇઝીલી ક્વેશ્ચનનો આન્સર મેળવી શકીએ છીએ। ચાલો તો સામાન્ય તફાવત એટલે કે d આપણને કેટલા આપ્યો છે 5 તો મૂકી દઈએ 5। હવે m - n એટલે કે a18 - a13 આપણને આપેલું છે અને m - n એટલે કે જે અહીંયા આપેલું છે એ જ છે તો શું છે 18 - 13। ચાલો હવે આપણે શું કરશું અહીંયા તો માટે 5 = a18 - a13 છેદમાં 18 માં 13 કેટલા આવશે 5 તો એ 5 આવશે। ચાલો 5 × 5 કેટલા આવશે 25 તો a18 - a13 બરાબર બચું 25 તો આપણો આન્સર જે છે 25 આવવો જોઈએ। તો કયો ઓપ્શન છે તો અહીંયા જો વિકલ્પ નંબર સી 25 આપણો રાઈટ આન્સર છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 શું લખ્યું છે ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ તમને આપેલું છે કેટલા 3 - 2 છે તો તે વ્યાસના બીજા અંત્ય બિંદુના યામ ખાલી જગ્યા છે। આ ક્વેશ્ચન આપણી ચોપડીમાં પણ આપેલો છે બરાબર ચેપ્ટર 7 માં। તો ચાલો આપણે અહીંયા પહેલા સૌથી પહેલા તો એક વર્તુળ દોરી લઈએ। ચાલો આ વર્તુળ દોર્યું એમાં શું કીધું છે વ્યાસનું એક અંત્ય બિંદુ તમને આપેલું છે તો વ્યાસ આપણે એક લઈ લઈએ કેટલા એને આપણે નામ આપીએ a કેટલા છે 3 - 2 અને ઉગમ બિંદુ કેન્દ્ર છે એટલે કે કેટલા આવશે અહીંયા o00। તો બીજા અંત્ય બિંદુના યામ શોધો તો બીજું અંત્ય બિંદુ b લઈએ જે આપણને ખબર નથી આપણે xy લઈ લઈએ બરાબર। તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે ઉગમ બિંદુ એટલે કે એ રેખાખંડ AB નું શું થાય મધ્ય બિંદુ થાય। તો અહીંયા મધ્ય બિંદુ વાળો સૂત્રનો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા શું આવશે o00 = ચાલો x1 + x2 ભાગ્યા 2 જે મધ્ય બિંદુ સૂત્ર છે શું છે x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2। આમ આપણે કિંમત મૂકી દઈએ એટલે જવાબ મળી જશે આપણને। તો 3 + x 3 + x
ભાગ્યા 2 અને -2 + y -2 + y છેદમાં 2. હવે શું કરશું? x અમને x સાથે સરખાવો અને y અમને y સાથે સરખાવો. તો ચાલો, તો કેટલા આવશે? માટે 3 + x/2 = 0 અને -2 + y આખા છેદમાં 2 = 0. ચાલો, 2 × 0 કેટલા થશે? 0. તો અહીંયા આપણે લખી દઈએ. ચાલો, તો શું આવશે? અહીંયા 3 + x = 0 આવશે કે 2 × 0. ચાલો, તો x બરાબર કેટલા આવે? તો x બરાબર આવશે -3. એવી રીતે અહીંયા જો કેટલા આવશે? અહીંયા y અહીંયા જ રહેશે. 2 × 0 અહીંયા તો -2 + y = 0. માટે -2 પહેલી બાદ જાય તો y = +2. ઓકે, તો તમારા પાસે જે આન્સર છે તો અહીંયા તમને બિંદુ બી નું યા મળી ગયું છે. કેટલા છે તો જરા જુઓ તો x છે -3 અને y છે 2. તો -3 2 કયો ઓપ્શન છે આમાંથી? જો ઓપ્શન નંબર A -3 2 જે તમારો રાઈટ આન્સર છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 5. શું લખ્યું છે? 2 tan 30 છેદમાં 1 + tan² 30 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા લખી દઈએ આપણે 2 tan 30 છેદમાં 1 + tan² 30. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે રીતે થઈ શકે છે. 1 + tan² 30 નું પણ તમે અહીંયા તમને ખબર જ છે નિત્યસમ છે આ. તો હું શું કરીશ? 2 tan 30 છે એમ જ રહેવા દઈશ અને છેદમાં જે 1 + tan² 30 છે એનું હું લખી દઈશ. શું આવશે? sec² 30 બરાબર. હવે આ કિંમત આપણે મૂકી દઈશું. તમારા સ્ક્રીન પર જો તમને આખું કોષ્ટક દેખાશે બરાબર. ત્યાં તમને tan 30 ની કિંમત પણ દેખાશે, sec 30 ની પણ કિંમત દેખાશે. હવે આપણે એ કિંમત મૂકી દઈએ. ચાલો, તો અહીંયા આપણને tan 30 ની કિંમત કેટલી મળે છે? તો મને ખબર છે કે ગુણ્યા 1/√3 એ રીતે અહીંયા sec² 30 બરાબર sec² 30 છે. તો sec 30 ની કિંમત ના ખબર પડતી હોય તો મગજમાં એ વિચારો કે cos 30 ની વેલ્યુ કેટલી આવે? તો આપણને ખબર √3/2. તો sec 30 એનું ઉલટાઈ દો તો શું આવે? 2/√3. પણ અહીંયા વર્ગ છે એટલે આવશે 2/√3 આખાનો વર્ગ. ચાલો, હવે શું કરીએ? અહીંયા 2 × 1/√3 છેદમાં કેટલા આવશે? 4 × 1/3 બરાબર. આ રીતે આવશે. ચાલો, હવે તમે અહીંયા ધારો તો ઉલટાઈ શકો છો. તો શું કઈ રીતે આવશે જરા જોઈએ. અહીંયા છેદ પણ ઉડી શકે છે. જો અહીંયા આવડી જાય છે. અહીંયા કેટલા આવશે? 2. ઓકે, તો અંશનો જે છે છેદમાં આવી જાય અને છેદનો છેદ અંશમાં જતો રહે તો શું આવશે? જરા જુઓ તો અહીંયા. ચાલો, આ 3 ઉપર જતું રહે અને નીચે કેટલા આવશે? તો √3 અને 2 તો 2/3 બરાબર. ફરીથી એકવાર જોઈ લો. અંશનો જે છેદ છે એ નીચે આવી જશે અને છેદનો છેદ અંશમાં જતો રહેશે બરાબર. આ ખાસ આપણે ધ્યાનમાં જોવાનું છે. ચાલો, હવે એ શું થશે? અહીંયા 3 ના પણ ભાગ પડે. કયા? √3 × √3 એટલે આ બે ગયા તો શું આવશે? √3/2. √3/2 એ આપણને જે આપ્યું છે એમાંથી કોની કિંમત છે? તમે કોષ્ટકમાં જુઓ કોની કિંમત દેખાય તમને? શું cos 60 ની છે, sin 30 ની છે, tan 60 ની છે કે sin 60 ની છે? તો તમને ખ્યાલ આવશે કે sin 60 = √3/2 થાય છે. તો અહીંયા આપણે લખશું sin 60 એટલે આપણી કિંમત કેટલી આવશે? sin 60 બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓપ્શન નંબર ડી. ત્યાર પછી છઠ્ઠો ક્વેશ્ચન છે. ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો 6 7 x - 2 x 17 અને 20 નો મધ્યસ્થ 16 હોય તો x બરાબર ખાલી જગ્યા શું આવશે? 15 16 17 18 આમાંથી કોઈ પણ એક આન્સર આવવાનો છે. ચાલો, તો આ 9મા ધોરણના આધારિત દાખલો છે બરાબર. તો તમને ખ્યાલ હોવો જોઈએ શું કરવાનું. પહેલા તો અવલોકનની જે સંખ્યા છે એ જો બેકી છે કે એકી છે? તો અહીંયા 1 2 3 4 5 6 ઓકે બેકી સંખ્યામાં છે. એનો મતલબ એવું થશે કે વચ્ચેના જે બે અવલોકનો હશે એ તમારે લેવાનું છે. જો અહીંયા 2 છે ને આ બધું 2 વધે છે બરાબર. તો શું થશે? અહીંયા વચ્ચેના બે અવલોકનો સરેરાશ લઈએ આપણે તો શું આવશે? અહીંયા m = x - 2 + x ભાગ્યા કેટલા આવશે? અહીંયા 2. ઓકે, ચાલો, m ની કિંમત તમને આપી છે 16 તો લખીએ અહીંયા 16 x + x 2x - 2 છેદમાં કેટલા આવશે? 2. ઓકે, ચાલો 2 કોમન કાઢો તો શું આવશે? 16 બરાબર 2 કોમન કાઢું તો x - 1 છેદમાં 2 2 કેન્સલ.
ચાલો તો 16 માઇનસ 1 આ બાજુ હોય તો પ્લસ 1 થાય ઇક્વલ ટુ એક્સ, માટે એક્સ બરાબર કેટલા આવશે 17, બરાબર. આપણો રાઈટ આન્સર શું છે અહીંયા ઓપ્શન સી. કેટલો સહેલો હતો છે ને કયા ગ્રુપ, બરાબર એકદમ સહેલું છે, બરાબર. થોડુંક મગજ ચલાવવાનું છે તમારે અને ધોરણ 9 ને પણ થોડું યાદ કરતા રહેવાનું છે, જેમ કે મધ્યસ્થનું સૂત્ર મધ્યકનું બધું જ આપણે યાદ રાખવાનું છે, બરાબર, બધું ભૂલી નથી જવાનું, બરાબર. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો, જેમાં પ્રશ્ન 7 થી 12 સુધી હશે. ચાલો તો પ્રશ્ન નંબર 7 શું કહે છે, યાર લખ્યું છે વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3 કૌંસમાં વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો શું અહીંયા પૂર્ણાંક, અસમય, પ્રાકૃતિક આ 3 ઓપ્શનમાંથી કોઈ પણ એક આપણે ચૂઝ કરવાનું છે. ચાલો તો પહેલા તો આવું જોઈને ઘણા વિદ્યાર્થી શું કરે, તો એને એવું લાગે કે ભાઈ આ અસમય સંખ્યા છે, જેમાં બધું વર્ગમૂળમાં છે કે વર્ગમૂળ 2 નું શું આવશે, વર્ગમૂળ 3 નું તો કઈ આવવાનું છે નહીં, એટલે અસમય ટીક કરી નાખે. નહીં, પણ થોડું થોભો અહીંયા. જો તમને વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3 છે ને વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 છે, જો તમે એને અલ્ટરનેટ કરો, વર્ગમૂળ 2 ને આગળ લો ને વર્ગમૂળ 3 ને પાછળ લો, તો શું બનશે જરા અહીંયા જો, તો કંઈક આ રીતે આવશે વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 ને આગળ લઈ જઈએ તો વર્ગમૂળ 2 પ્લસ વર્ગમૂળ 3. તો આ કઈ પેલું સૂત્ર જે છે a માઇનસ b ને a પ્લસ b, તો શું થાય એનો વર્ગ પ્લસ એનો વર્ગ માઇનસ b નો વર્ગ. તો અહીંયા વર્ગમૂળ 2 છે એનો વર્ગ માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ, તો કેટલો આવે 2 નો વર્ગ, વર્ગમૂળ 2 નો વર્ગ આવશે 2 અને માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો આવશે તો 3. તો 2 માંથી 3 જાય તો કેટલા આવે -1, કેટલા આવશે -1 આન્સર આવશે. ચાલો હવે -1 આવ્યું તો ચાલો અહીંયા તો અસમય તો નીકળી જ ગયું છે. હવે પ્રાકૃતિક પણ નહીં આવે કે -1 છે એટલે આપણને આ પ્રાકૃતિકમાં ધન સંખ્યા આવે, બરાબર. તો વધ્યું કોણ પૂર્ણાંક, તો આપણો સાચો આન્સર છે પૂર્ણાંક. ઓકે ચાલો હવે લખ્યું છે ત્રિઘાત બહુપદી p of x બરાબર x³ પ્લસ 5x² માઇનસ 2x માઇનસ 24 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે 24 માઇનસ 24 કે 0. તો યાદ રાખજો કે જ્યારે ત્રિઘાત બહુપદી પૂછવું હોય તો શૂન્યનો ગુણાકારનું સૂત્ર કંઈક આ રીતે છે. શું આવશે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા, કેમ કે આપણે આના પણ સૂત્રો યાદ રાખવાનું છે. આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇક્વલ ટુ માઇનસ ડી ના છેદમાં એ. શું આવશે -d/a. તો અહીંયા આ છે a b c અને d, તો d અહીંયા છે. ચલો માઇનસ છે તો માઇનસ મૂકી દઈએ આપણે અહીંયા. પછી d કેટલા છે 24 અને a કેટલા છે તો ભાઈ અહીંયા 1 છે, બરાબર. d -24 છે. ઓકે તો માઇનસ માઇનસ કેટલા આવશે પ્લસ, તો અહીંયા આવશે +24, બરાબર. તો આપણો સાચો આન્સર +24 આવશે, બરાબર, ખાસ ધ્યાનમાં રાખો. ચાલો ત્યાર પછી અહીંયા આવે છે તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં 80 માંથી 73 ગુણ આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય. યાદ રાખજો આવા પ્રશ્નો આવે તો ખૂબ જ ધ્યાન રાખવું આપણે કે 80 માર્ક્સનું પેપર હોય તો કુલ પરિણામ 81 થાય, કેમ કે 0 માર્ક્સ પણ આવે ને, બરાબર. તો અહીંયા આપણે 81 વાળો કયો ઓપ્શન છે તો જરા જો તમને દેખાય છે 81 અને 73 ગુણ કેટલી વાર આવશે તો 73 વાર નહીં, એક વાર. ઘણા વિદ્યાર્થીઓ 73 ગોતતા હોય, બરાબર. તો જવાબ શું આવશે અહીંયા 1/81. તો આપણો રાઈટ આન્સર છે. 100 ગુણનું પેપર કીધું તો 101 લેવાનું, 50 ગુણનું કીધું હોય તો 51 લેવાનું. આ ખાસ આપણે ધ્યાનમાં રાખો. ચાલો હવે લખ્યું છે 10મો ક્વેશ્ચન કોસેક a. જરા આપણે જોઈ લઈએ શું આવશે. કોસેકમાં તો સાઇન જ દેખાવો છે તો અહીંયા 1/cos 1/sec તો આવે જ નહીં, બરાબર. આ કેન્સલ તો શું સાઇન a ઇન્વર્સ એટલે કે વ્યસ્ત થાય, બરાબર. તો આ જ આપણો સાચો આન્સર છે. ઇન્વર્સ એટલે -1 છે, તમને ખબર છે, આગળ આપણે ભણી ગયા છે આગળના ધોરણોમાં. ચાલો ત્યાર પછી શું લખ્યું છે અહીંયા 11મો ક્વેશ્ચન લખ્યું છે PA PB એ O કેન્દ્રિત વર્તુળને A તથા B બિંદુએ સ્પર્શે છે. ચાલો અહીંયા આપણે દોરી દઈએ. O કેન્દ્રિત વર્તુળ છે, અહીંયા છે આપણે PA અને PB, અહીંયા P લઈએ, A લઈ લઈએ, અહીંયા B લઈએ, બરાબર. પછી શું કીધું છે ખૂણો AOB કેટલા છે 80, અહીંયા O લઈ લઈએ, ખૂણો AOB 80 છે આખું. ઓકે તો ખૂણો OPB, ચાલો અહીંયા OPB આપણે આ ખૂણો મેળવવાનો છે, આ ખૂણો. ઓકે તો ચાલો આ દાખલો તો આગળ પણ આવી ગયો છે, છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ. શું અહીંયા ખબર જ છે કે અહીંયા જો 80 હોય તો સામેનો ખૂણો કેટલા અંશનો થાય 100 અંશનો થાય. કેટલા 100, પછી એના અડધા કરી નાખો કેટલા થશે 50, બરાબર. એટલે આપણો જવાબ કેટલો આવે 50 આવે.
બરાબર, એ ખાસ ધ્યાન રાખો. બહુ ચાલો હવે જો 12મો ક્વેશ્ચન શું લખ્યું છે. જો અવલોકનો 6, 7, x, 8, y અને 14 નો મધ્યક 9 હોય તો x + y બરાબર ખાલી જગ્યા 17, 9 કે 21. ચાલો આપણે શું કર્યું છે, અહીંયા મધ્યક મેળવવાનું છે. મધ્યક આપેલું બી છે તો આપણે x + y મળી જશે. ચાલો જોઈએ, સિમ્પલ ક્વેશ્ચન છે. તો આનો ક્વેશ્ચન આપણે અહીંયા જોઈએ કેટલામો છે, અહીંયા 12મો ક્વેશ્ચન છે. શું કીધું, x બાર ઇક્વલ ટુ આપણે બધાનો સરવાળો કરી નાખો. ચાલો 6 + 7 + x, 6 + 7 + x + 8 પ્લસ કેટલા છે y + 14 આખાના છેદમાં કેટલા છે, જો 3, 4, 5, 6 છે અહીંયા. ઓકે, x બાર કેટલો છે તો 9 છે. તો 9 બરાબર, ચાલો 7 ને 6 13, 13 ને 8 21, 21 ને 14 કેટલા થાય 35. તો 35 + x + y આખાના છેદમાં 6. ચાલો હવે શું કરશું આપણે, 6 ક્યાં હશે, ગુણાકારમાં જશે. તો 9 × 6 = 54, 54 બરાબર કેટલા આવશે 35 + x + y. ઓકે, હવે x + y ત્યાં જશે, 35 ક્યાં આવશે, આ સાઈડ આવશે. તો 54 - 35 બરાબર x + y, માટે x + y બરાબર ચાલો કેટલા આવશે, આપણે અહીંયા જવાબ આવશે 19. x + y બરાબર 19. ઓકે, છે ને, કેટલો ઇઝી છે. બરાબર, હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન 13 થી 16 સુધી. ચાલો 13મો પ્રશ્ન શું લખ્યું છે, આપણને લખ્યું છે બે ધન પૂર્ણાંક a અને b માટે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b. શું આ વિધાન સાચું છે કે ખોટું? બરાબર, તો વિદ્યાર્થીઓ આ વિધાન પૂરેપૂરું સાચું છે અને આપણે ચેપ્ટર નંબર 1 માં આ સૂત્ર આપણને જોવા મળે છે. તો આ વિધાન રાઈટ છે. ત્યાર પછી 14મો પ્રશ્ન શું કીધું છે, a = 3, b = 5, c = 7, d = 11 થી મળતી પ્રમાણિત ત્રિઘાત બહુપદી 3x³ + 5x² - 7x + 11 છે. ચાલો અહીંયા આપણને બધું જ કરેક્ટ તો આપ્યું છે. બરાબર, પણ અહીંયા જે c છે અહીંયા બરાબર સાચે બધી જ સંખ્યા અહીંયા તમે જો ધન આપેલી છે, પણ અહીંયા શું છે -7x છે. તો આના પરથી આ જે ત્રિઘાત બહુપદી છે એ ખોટી બને છે, એટલે આ વિધાન ખોટું છે. ત્યાર પછી 15મો ક્વેશ્ચન જો શું લખ્યું છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1/a2 બરાબર b1/b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ મળે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન પૂરેપૂરું સાચું છે. તો તમને ખબર છે કે આ જે કન્ડિશન છે ને એ બધામાં આવે છે. જેટલા પણ આપણે પ્રશ્નપત્ર સોલ્વ કર્યા છે બધામાં આનો ક્યાંક ને ક્યાંક તો યુઝ થાય છે. તો તમને આ જે 3 આપણને કન્ડિશન છે યાદ હોવી જોઈએ કે a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો આપણને કેટલા અનન્ય ઉકેલ મળે. જો a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય તો અનંત ઉકેલ મળે, અને જો આ પ્રકારે મળે તો એક પણ ઉકેલ મળતું નથી, જ્યાં આ વિધાન સાચું ઠરે છે. બરાબર, ત્યાર પછી શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, 16મો ક્વેશ્ચન લખ્યું છે 400 ડુંગળીમાંથી એક ખરાબ ડુંગળી હોવાની સંભાવના 0.035 છે, તો તે ખરાબ ડુંગળીની સંખ્યા 15 થાય. આવું આપણને કીધું છે. હવે સાચું છે કે ખોટું એ આપણે જોવાનું છે. ચાલો આપણી પાસે કુલ પરિણામ કેટલા છે, 400 છે. એમાંથી એક ખરાબ ડુંગળી હોવાની સંભાવના તમને મળી ગઈ છે કેટલા, 0.035. બરાબર, તમને આ બે પરથી ખબર પડે કે આ જવાબ સાચો છે કે ખોટો છે. તો ચાલો આપણે જોઈ લઈએ. તો અહીંયા તમે લઈ લઈએ આપણે p ઓફ a ઇક્વલ ટુ, ચાલો ખરાબ ડુંગળી હોવાની સંભાવના માંગી છે તો આપણે અહીંયા લઈ લઈએ કે શક્ય પરિણામો જે આપણે ડુંગળીની સંખ્યા માંગી છે તો શક્ય પરિણામ લઈ લઈએ ને શક્ય પરિણામ, અને અહીંયા કુલ પરિણામ કેટલા છે 400. ચાલો હવે p ઓફ એ તમને આપ્યું છે અહીંયા કેટલા છે 0.035 બરાબર અહીંયા શક્ય પરિણામ એ ડુંગળીની સંખ્યા છે, ડુંગળીની સંખ્યા છેદમાં 400. ઓકે, ચાલો 400 ને ગુણી નાખવાની છે એટલે આપણને સાચો જવાબ મળી જશે જે હશે તે. તો ડુંગળીની સંખ્યા બરાબર 0.035 ગુણ્યા કેટલા છે 400. ચાલો હવે આપણે શું કરશું, અહીંયા પોઈન્ટમાં છે તો પોઈન્ટ કાઢી લઈએ તો શું આવશે 35/1000 આવશે ગુણ્યા 400. ચાલો 0 0 ગયા. ઓકે, હવે હજી પણ છેદ ઉડતું હોય તો ઉડાડ દો. 5 દુ 10 બરાબર, અહીંયા 2 દુ 4
5 તમ 35 એટલે જેટલું ઉડતું ઉડાડ નાખું. ચાલો 5 5 ગયા, ઓકે 2 2 ગયા, કેટલા આવ્યા 7 દુ 14 એટલે આપણો જવાબ 14 આવે. બરાબર, પણ અહીંયા કેટલા કીધા છે? ડુંગળીની સંખ્યા 15 એટલે આ શું છે? આન્સર ખોટો છે. બરાબર, તો આ રીતે આપણને ખરા ખોટા પૂછાઈ શકે છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 17 થી 20, જે શું છે? એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપવાનું છે. ચાલો, તો સૌથી પહેલા લખ્યું છે કે 17મો ક્વેશ્ચન શું છે? an = 3 + 4n માટે પ્રથમ પદ કયું હશે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. આપણને પ્રથમ પદ માંગ્યું છે તો એની જગ્યાએ 1 મૂકી દો તો a1 = 3 + 4 × 1 તો કેટલા થશે? 4 ને 3 7. બરાબર, એટલે પ્રથમ પદ હશે a1 = 7. ઓકે, ત્યાર પછી 18મો ક્વેશ્ચન શું લખ્યું છે? નીચેની આકૃતિમાં O કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ P માંથી, જોઈએ O કેન્દ્રિત વર્તુળ છે, બહારનું બિંદુ P છે, એમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો PA અને PB દેખાય છે, PA અને PB દર્શાવેલ છે. જો ખૂણો AOB આર્યું AOB બરાબર 110 અંશ હોય તો ખૂણો APB બરાબર કેટલું થાય? આ જ પ્રશ્નપત્રમાં આ જ ક્વેશ્ચન બીજી વાર આવ્યો છે, એ પાછું પહેલા સેક્શનમાં. બરાબર, તો ચાલો આ 110 છે તો સામસામેના ખૂણાઓનો સરળ કેટલો થાય? 180. તો 110 હોય તો 180 લાવવા માટે કેટલા બાકી રહ્યા? તો અહીંયા બાકી રહેશે 70. એટલે આપણો આન્સર કેટલો આવશે? 70. 110 + 70 કેટલા થાય? 180. તો આપણો આન્સર શું છે? અહીંયા 70 આવશે. બરાબર, ચાલો ત્યાર પછી 19મો ક્વેશ્ચન. કોઈપણ ઘટનાની સંભાવના કયા બે અંકોની વચ્ચે જ હંમેશા હોય છે? આપણને ખબર જ છે. બરાબર, આપણે ઘણી વાર જોયું બી હશે, તો ભણતી વખતે પણ તમને ખ્યાલ આવે, લગભગ 9મા ધોરણે તમને ખ્યાલ જ છે. બરાબર, તો શું આવે? 0 અને 1. 0 અને 1. બરાબર, આ બંને સંખ્યા વચ્ચે તમને મળે. ચાલો, પદ વિચલનની રીતમાં UI નું સૂત્ર જણાવો. ચાલો, UI નું સૂત્ર છે, ત્યાં DI પણ હોઈ શકે છે. બરાબર, એટલે ખાસ યાદ રાખો. તો UI નું સૂત્ર શું આવે? તો UI બરાબર શું આવે? xi-a/h. આ સૂત્ર છે UI નું સૂત્ર. બરાબર, xi-a/h છે ને, એકદમ ઈઝી. બરાબર, વ્યવસ્થિત જોવાનું, સમજવાનું, પછી તમારે આન્સર લખવાનું, બહુ ઉતાવળ કરવાનું નહીં. ઘણા વિદ્યાર્થી શું કરે? UI જોઈએ એટલે UI વાળું આખું સૂત્ર જ લખી નાખે, પણ UI નું સૂત્ર લખવાનું છે, એટલે ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો ચાલો આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેક્શન A ના છેલ્લા પ્રશ્નો પર આવી ગયા છીએ. તો અહીંયા છે યોગ્ય જોડકા જોડવો. પ્રશ્ન નંબર 21 થી 24 સુધી છે. બરાબર, ચાલો આપણને આમાં શું કીધું છે? અવિભાગમાં લખ્યું છે કે ઈંટની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઈંટની વાત કરી છે, લગભગ બધાએ તો જોયું જ હશે. બરાબર, તો ઈંટનો આકાર કેવો હોય? તો લંબઘન જેવો. બરાબર, તો ઈંટ જ્યારે લંબઘન જેવું હોય તો એની કુલ સપાટી એટલે કે કુલ પૃષ્ઠફળનું સૂત્ર એક જ આવે. શું? 2 કૌંસમાં LB + BH + LH. તો એ કયો ઓપ્શન છે? અહીંયા ઓપ્શન A છે. ચાલો, હવે કૂવાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. 22મો ક્વેશ્ચન છે, કૂવાની વક્ર સપાટી. તો આપણે બધા કૂવા તો જોયા જ હશે, અને ના જોઈએ તો ક્યાંય પણ આપણે મૂવીમાં કે પછી ફોટોઝમાં ક્યાંય બી જોયો હશે આપણે. તો કૂવાનો આકાર કોના જેવો વિદ્યાર્થી મિત્રો? તો નળાકાર જેવો. તો નળાકારની વક્ર સપાટી એ જ કૂવાની વક્ર સપાટીનું આવશે ક્ષેત્રફળ. તો આવશે શું? અહીંયા 2πRh. તો આના માટે સૂત્ર તો આવડતું હોવું જોઈએ, સૂત્ર વગર કાંઈ થવાનું છે નહીં. ત્યાર પછી 23મો ક્વેશ્ચન, લઘુ વૃત્તાંશની પરિમિતિ. તો ચાલો, લઘુ વૃત્તાંશની પરિમિતિ કીધું તો પહેલાં આપણે લઘુ વૃત્તાંશ જોઈ લઈએ કેવું હોય. તો આપણને ખબર છે કે લઘુ વૃત્તાંશ બનવા માટે તમારે 2 ત્રિજ્યા જોઈએ અને ચાપ જોઈએ. બરાબર, 2 ત્રિજ્યા અને ચાપ. તો એની પરિમિતિની વાત કરીએ તો આપણે જે બાજુઓ છે એનો સરળ કરવાનો છે. તો આ કેટલા? r + r કેટલા? 2r પ્લસ આ શું આવશે? ચાપ એટલે કેટલા આવે? l. 2r + l. તો 2r વાળો ઓપ્શન ક્યાં છે? તો અહીંયા છે C ઓપ્શન. બરાબર, તો કાંઈ જાજુ વિચારવાની જરૂર નથી, એ તમને ઓપ્શન C મળી ગયો છે. ચાલો, ત્યાર પછી 24મો ક્વેશ્ચન શું લખ્યું છે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચાલો, તો અહીંયા તમને લઘુ વૃત્તાંશ બનાવ્યું છે, તો હું જીવા દોરી દઉં. બરાબર, તો આ શું થઈ ગયું? નીચે આ તમારો જે ભાગ છે લઘુ વૃત્તખંડ છે. તો લઘુ વૃત્તખંડ આવ્યો ક્યાંથી? તો લઘુ વૃત્તાંશમાંથી તમે શું કર્યું? એ ત્રિકોણને, ઉપર જે ત્રિકોણ છે એને તમે બાદ કર્યું. તો ક્યાં છે એવું? તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ, એ તમારો સાચો ઓપ્શન છે. ચાલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ A ના દરેક પ્રશ્નો સોલ્વ કરી નાખ્યા છે. હવે બાકીના પ્રશ્નપત્રોનું સોલ્યુશન ઝડપથી આપણે લઈ આવશું. બરાબર, ત્યાં સુધી તમારે આ ચેનલ પર જોડાઈ રહેવાનું છે. ત્યાં સુધી તમે જોતા રહો ગુપ્તા સર એજ્યુકેશન, અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી.
જો તમને હજી પણ કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો અને મને પ્રશ્ન પૂછી શકો છો.